આ ચુંબક છે, જોરથી બોલજો. આ સંસિત છે, આ સ્ટેન્ડ છે અને આ રિવર્સ સ્ટેજ છે અને આ ડ્રોપર છે. જેથી આપણે જો કેમિકલ લઈએ તો કેમિકલમાં કઈ વસ્તુ કઈ કે આ ડ્રોપર છે જે કેમિકલમાં બોલીશું તો આ દબાવીશું અને જો આ કેમિકલ બીજા કઈ વસ્તુમાં નાખો હોય તો એ રીતે એમ દબાઈને એ વસ્તુ ડ્રોપ કરશે. આ બીકર છે, આ લેન્સ ટેપ છે, આ ગળણી છે ને અને માપવા હાલ આ જે માપવું હોય તેને મપાય. અને આ એક ગિલોરી કાચ છે જેથી આપણે જો અહીંયા નાનું વસ્તુ હોય તે આપણે એક મોટી મોટી હશે અને ચોખ્ખાઈથી જોઈ શકીશું. એક ગ્લાસ લીધું એમાં ખારું પાણી લીધું, સાદું પાણી ને એક મીઠું છે, મીઠું હતું એમાં હલાવી એમાં એકમાં હલાવ્યું ને એકમાં સાદું પાણીમાં પહેલાં લીધું મીઠા પાણી. શું થાય છે ભાઈ? એકમાં ઘંટા વડા છે ને એકમાં ઘંટા નથી. હા, શું વધારે છે? એકમાં ઘંટા વડા છે એકમાં ઘંટા નથી. ઓછી છે. એની અંદરથી સળગાવી પછી અંદર પાણી વેર્યું, પછી ગ્લાસ મીણબત્તીની ઉપર મૂકી, પછી ઓક્સિજન ગ્લાસની અંદર જતી, ગ્લાસે પાણી ખેંચી લીધું. ચાલો. સૌપ્રથમ આપણે વખત જાદુ કરીએ તો સૌપ્રથમ એક વ્હાઈટ કાગળ લઈએ, એના પર આપણે સાબુવાળું પાણી લઈને સીધું ચોખ્ખું છે તો હવે એને આપણે પીળું હળદરને પાણીમાં કહીશું તે ને હવે એમનો અક્ષર પાડીશું. હવે તે લાલ રંગનું બન્યું. આ એક ન્યૂટનની ટપટી છે. આમાં 7 રંગ આવે છે. જ્યારે હું આને ફેરવીશ ત્યારે કયો રંગ થશે તમે મને બતાવજો. હા, મેં સફેદ રંગ આવ્યો છે. ચાલો બેટા. મિત્રો આપણે 2 સ્ટ્રો લઈશું તો આપણે 2 સ્ટ્રો લઈએ પછી એક અકડોને અથવા કોઈ યોજી લઈશું તો અહીંયા આપણે એક બાજુ બંને સ્ટ્રોને ઘસીશું કકડાથી. તો હવે ઘસાઈ ગયા પછી આપણે અહીંયા થોડો નજીક લાવીશું તો અહીંયા સ્ટ્રો ફરશે.